આજે આપણે કેદારનાથ નીચે ઉતરી જવાના છે. કેમ છો? ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. હમણાં વાગેલા છે સવારના 6 અને અમે દર્શન માટે લાઈનમાં ઉભી રહી ગયા છે. કાલે અમે દર્શન કરેલા છે પણ મંદિરના અંદર ગર્ભગૃહના દર્શન કરવાના બાકી હતા, એ આજે કરવાના છે. અને આજનો આપણો આ વિડીયો 1.5 થી 2 મિનિટનો જ રહેવાનો છે. જસ્ટ હમણાં અમે મંદિરમાં દર્શન કર્યા છે અને તમને પાછળનો વ્યૂ બતાવું. જોઈ શકો છો એકદમ જોરદાર વ્યૂ. જેવો તમે ખાલી એકવાર. અને આ છે કાલ ભૈરવ મંદિર. આ છે મંદિરના પાછળની ગુરુ શંકરાચાર્યની મૂર્તિ. દર્શન સારી રીતે થઈ ગયા છે અને હવે જતા છે અમે નીચે. મોટા ભાગના બધા લોકોને ખચ્ચર પર બેસાડી દીધા છે અને અમે 3 થી 4 જણા ટ્રેકિંગ કરતા છે. તમે વિચાર કરતા હશે કે આ વિડીયો આટલો નાનો કેમ છે? નાનો એટલા માટે છે કારણ કે મારા માઇકમાં થોડી પ્રોબ્લેમ આવી ગયેલી હતી અને આપણે જે પણ વિડીયોમાં લેવાનું હતું એ આના પહેલાના વિડીયોમાં બધું કવર કરી જ નાખેલું છે. તમે હજુ સુધી એ વિડીયો ની જોઈ હોય તો ઉપર આઈ બટન પર વિડીયો આવતો હશે, ત્યાં ક્લિક કરીને જોઈ શકો છો. અમે ગૌરીકુંડ પર છે એ પહેલા ખચ્ચર પર જે બેસીને આવેલા છે એ નીચે આવી ગયેલા છે. ગૌરીકુંડમાં પહોંચીને અમે સોનપ્રયાગ સુધી ટેક્સીમાં બેસી ગયા અને સોનપ્રયાગ થી પછી સીતાપુર સુધી ટેક્સીમાં બેસી ગયા. સીતાપુર રૂમ પર આવી ગયા અને રાત્રે બનાવી નાખી મસ્ત ગરમા ગરમ મેગી. ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને સાથે ખાવામાં ગરમા ગરમ મેગી હોય એટલે મજા પડી જાય. ચાલો બાય બાય, ગુડ નાઇટ. મળ્યા બીજા નવા વિડીયો સાથે.